25 ડિસેમ્બર નાતાલ પર્વ નિમિત્તે ભુજ સ્થિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે આવેલ ચર્ચને વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું. રંગબેરંગી લાઇટો અને આકર્ષક ડેકોરેશનથી સજાયેલા આ ચર્ચને નિહાળવા માટે સમગ્ર ભુજ શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. દરેક તહેવારની જેમ નાતાલનો તહેવાર પણ સૌ સાથે મળીને આનંદ અને ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો. ખાસ કરીને નાતાલ પર્વ દરમિયાન સેન્ટા ક્લોઝનું અનોખું મહત્વ હોય છે અને નાના બાળકોમાં સેન્ટા ક્લોઝ પ્રત્યે વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું. આ પ્રસંગે ભુજના સેન્ટ ઝેવિયર્સ ચર્ચ ખાતે હાજર રહેલા પરિવારો દ્વારા નાતાલ પર્વના મહત્વ અને ઉત્સાહ વિશે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. તેમણે નાતાલને પ્રેમ, શાંતિ અને સૌહાર્દનો સંદેશ આપતો તહેવાર હોવાનું જણાવ્યું હતું. આજે 25 ડિસેમ્બર છે અને ક્રિસમસનો ફેસ્ટિવલ છે. તો સૌથી પહેલાં તો ક્રિશ્ચિયન સમુદાયના તમામ ભક્તોને અમારા વતી મેરી ક્રિસમસ. અમે તેમને શુભેચ્છાઓ આપીએ છીએ આજના તહેવારની, તેમજ અમારા તરફથી તેમને સૌને શુભકામનાઓ કે તેમનું આવનારું આખું વર્ષ સરસ નીવડે. આ સિવાય જો હું આજના તહેવારની વાત કરું તો અમે અહીંયા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ચર્ચમાં આવેલા છીએ અને આ ચર્ચની અંદર તમે બધાએ પણ જોયું હશે કે તમે જોશો કે બહુ સરસ ડેકોરેશન કરેલું છે અને દર વર્ષે અમે અહીંયા આવતા હોઈએ છીએ અને સરસ રીતે બધું શણગારેલું હોતું હોય છે. તો અમને ભુજની અંદર સેન્ટ ઝેવિયર સ્કૂલમાં ચર્ચ છે તો આવવાનો અહીં મોકો મળે છે અને અમે અમારા ફેમિલી સાથે અહીંયા આવ્યા છીએ કે જેના કારણે જીસસ ક્રાઇસ્ટના દર્શન પણ કરી શકીએ છીએ. સાથે સાથે એક વસ્તુ હું જરૂર કહેવા માંગીશ કે નાના બાળકોને આ દિવસે વધારે આનંદ મળતો હોય છે કેમ કે તેઓ વિચારતા હોય છે સેન્ટા ક્લોઝ વિશે. જેમ કે આ અમારી ડોટર છે, આ મારા વાઈફ છે, તો મારી ડોટર આજે સેન્ટા ક્લોઝ બની છે. તો એને અમુક દિવસોથી એક્સાઇટમેન્ટ હતું કે હું સેન્ટા ક્લોઝ બનીશ, પછી બધાને હું ચોકલેટ્સ આપીશ, કે જેના કારણે તેમને પણ ક્રિસમસ ફેસ્ટિવલ વિશે નવું જાણવા મળતું હોય છે અને આ દરેક બાળકો માટે હોય છે. તો એક વખત ફરીથી આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.